તો અમરેલીથી 21 વર્ષીય એક યુવા કે જે હવે રાજનીતિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બગસરામાં 21 વર્ષીય વિશ્વા નકુમે બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રાજનીતિના મેદાનમાં ભવ્ય સફળતા મેળવી. ભાજપની વિચારધારા સાથે જોડાઈ બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડનાર વિશ્વાએ 855 મતોની સરસાઈથી વિજય મેળવ્યો. શિક્ષિત યુવાનોએ સમાજ પરિવર્તન માટે રાજનીતિમાં આવવું જોઈએ તેવા ઉમદા વિચાર સાથે આગળ વધતી આ દીકરી હવે નર્સિંગના માધ્યમથી શારીરિક અને રાજનીતિના માધ્યમથી સામાજિક સેવા કરવા કટિબદ્ધ છે. આજે વિશ્વા નકુમે તમામ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા, જેઓ રાજનીતિને માત્ર ગંદુ કાદવ સમજે છે. આ દીકરીએ બતાવ્યું કે કાદવમાં રહીને પણ કમળ ખીલી શકે અને સેવાની સુવાસ પ્રસરાવી શકે છે. નાની ઉંમરે રાજનીતિમાં જંપ લાવ્યો છે. મારું માનવું એવું છે, જો અત્યારના આધુનિક સમયમાં યુવાનો અને એમાં પણ શિક્ષિત યુવાનો રાજનીતિમાં આવે તો એ લોકોના પ્રશ્નોને સરખી રીતે વાચા આપી શકે અને એના પ્રશ્નોનું નિવારણ લાવી શકે. અને એ જ વિચારથી હું પણ રાજનીતિમાં આવી છું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ છે અને એ વિકાસ વોર્ડ નંબર 2 ના દરેક નાગરિક સુધી પહોંચે એ હું સુનિશ્ચિત કરવા માંગુ છું.